નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપે મજબૂત પકડ જમાવી છે। ગણદેવી નગરપાલિકાની 24માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થતા કોંગ્રેસના સુપડા સાફ થયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ચીખલી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે। ભાજપ અને વિકાસની જીત ગણાવી રહ્યું છે કોંગ્રેસ, જ્યારે કોંગ્રેસે ભાજપ પર વહીવટી તંત્રના દુરુપયોગ અને ડરાવી ધમકાવીને ફોર્મ ખેંચવાનો ગંભીર આરોપ કર્યો છે। આજે 14મી એપ્રિલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ગણદેવીની બાકીની 3 બેઠકો પર ચૂંટણી યોજાશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે। નવસારીના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। પોતાના ઉમેદવારોને કશે આઇસોલેટ કરી દીધા છે। બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે। જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર, એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી। અમારા કોઈ ઉમેદવારોને અમારે સંતાડવા પડે એવું છે નહીં। અને ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદીની વિશ્વગુરુની પાર્ટી હોય તો નાના માણસોને ઘેરે જઈને દબડાવી ધમકાવીને લાલચો આપી અને આ રીતનો જે ધંધો કરે છે એ લોકોએ નહીં કરવો જોઈએ। એ લોકોના વિકાસની જો રાજનીતિથી લોકો ખુશ હોય અને એ લોકોને એવી ગેરંટી હોય કે અમારી પાછી સરકાર બનવાની છે, કે અમારી પાછી નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવવાની છે, તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને મારે અહીંથી કહેવું છે કે તમે નમાલા છો કે તમારે આ બધા ધંધા કરવા